મિત્રો, રાતે સૂતા સમયે ભગવાનને 11 શબ્દો બોલી દેજો. આવું કરવાથી તમને જીવનભર દુઃખ નહીં પડે અને તમે જે પણ ભગવાનને માનો છો તે ભગવાન તમારા પર તેમની કૃપા વરસાવશે. આ શબ્દ બોલ્યા પછી બીજા દિવસે જ જુઓ ચમત્કાર. અને મિત્રો, સાથે જ આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે રાત્રે સૂવાની સાથે શું કરવું જોઈએ અને કેટલાય સૂવાની સાથેના નિયમો વિશે જાણીશું. મિત્રો, કઈ દિશા બાજુ પગ રાખવા જોઈએ અને કઈ દિશા બાજુ માથું રાખવું જોઈએ, અને મિત્રો, પતિ પત્નીઓએ કેવી રીતે રાત્રે સૂવું જોઈએ, કયા સમયે સૂવું યોગ્ય માનવામાં આવે છે, અને તેવા કેટલાય મહત્ત્વના મુદ્દાઓ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો આપણે આપણી આગળની માહિતી શરૂ કરીએ તે પહેલાં જે લોકો પહેલીવાર અમારી આ ચેનલ પર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તમે જે કોઈ ભગવાનને માનતા હોય તેમનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અને તે ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે. કેટલી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ જે હું તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું. તો ચાલો તે ચાલુ કરીએ. મિત્રો, જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે માત્ર આપણું બહારનું શરીર જ સૂવે છે. આપણું અંદરનું શરીર એટલે કે તેને આપણે અવચેતન શરીર કહીએ છીએ, અથવા તો તેને અવચેતન મન કહીએ છીએ, અથવા તો તેને સૂક્ષ્મ શરીર પણ કહેવામાં આવે છે. તે આપણું જાગૃત અવસ્થામાં હોય છે. તો રાત્રે સૂવા સમયે તમારે કયો શબ્દ 11 વાર બોલવાનો છે તો તમારા જીવનમાં બીજા દિવસે તરત જ ચમત્કાર થઈ જશે. આ બાબતની જાણકારી હું તમને આ વિડીયોમાં વિસ્તારપૂર્વક જણાવીશ. તે પહેલાં હું તમને જણાવી દઉં કે મનુષ્યના 2 શરીર હોય છે. એક બહારનું શરીર હોય છે. બહારના શરીરથી આપણે શું કરીએ છીએ તો હું તમને તે જણાવી દઉં કે આપણે બહારના શરીરથી આનંદની અનુભૂતિ કરીએ છીએ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો બહારની બાજુ કોઈ નૃત્ય થઈ રહ્યું હોય તો આપણે તે સાંભળીએ છીએ અને જોઈએ પણ છીએ. બહારના શરીરથી અવચેતન કરવાનું કામ હોય છે, એટલે કે આપણી આસપાસમાં થઈ રહેલ ક્રિયાઓને જોઈને આપણે આપણા મનને પ્રસન્ન કરીએ છીએ. પરંતુ આપણું આંતરિક શરીર તે આપણું પરમાત્મા સાથે જોડાયેલું હોય છે. એટલા માટે જે આપણે અવચેતન મનથી છે પણ કાર્ય કરવામાં આવે છે કે કોઈ પણ વસ્તુની પ્રાર્થના કરવામાં આવે છે તે પ્રાર્થનાઓ 100% સફળ થાય છે. અને સાથે જ જો તમને રાત્રે ભૂત પ્રેતથી ડર લાગે છે તો આ વિડીયોમાં તમને તેની પણ જાણકારી અવશ્ય મળવાની છે અને તેનું નિરાકરણ પણ થઈ જશે. મિત્રો, વાસ્તવિક વિજ્ઞાનમાં કહેવામાં આવે છે કે દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રેમ અને તાલમેલ માટે પતિએ પત્નીની ડાબી બાજુ સૂવું જોઈએ અને પતિએ પણ જમણી બાજુ સૂવું જોઈએ. તેની પાછળનું એ પણ કારણ છે કે પત્નીને પતિનું ડાબું અંગ પણ માનવામાં આવે છે, અને સાથે જ જ્યારે પતિને પત્નીનો જમણો ભાગ માનવામાં આવે છે, અને સાથે જ જ્યારે પતિને પત્નીનો જમણો ભાગ પણ માનવામાં આવે છે. તેનાથી પારિવારિક જીવનમાં સંતુલન બન્યું રહે છે. ચાલો હવે જાણીએ કે સૂતા સમયે આપણે કઈ દિશા બાજુ પગ અને કઈ દિશા બાજુ આપણું માથું રાખવું જોઈએ કે જેનાથી સારી નીંદર અને જીવનમાં ચાલી રહેલ પરેશાનીઓ કે સમસ્યાઓ જે ઓછું થાય. મિત્રો, ધર્મશાસ્ત્ર અનુસાર વાસ્તવિક વિજ્ઞાનમાં કહેવાયું છે કે મનુષ્યએ હંમેશા ઉત્તર દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ. જો કોઈ પણ વિદ્યાર્થી છે તેઓને જલ્દીથી પ્રશ્ન અથવા તો સવાલોને ઝડપથી યાદ રાખવા માટે આ ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે, અને વિદ્યાર્થીઓને ભૂલવાનું પણ ઓછું થવા લાગે છે. અથવા તો જે કોઈ પણ લોકો નોકરી પ્રાપ્ત કરવા માગે છે અને પ્રમોશન મેળવવા માગે છે
આવા વ્યક્તિઓનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તેમને ઉત્તર દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ.